વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી અમેરિકાના 2 દિવસના ઐતિહાસિક પ્રવાસ પર રહેશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત થશે. તેમાં બિઝનેસનો મુદ્દો સૌથી અગ્રીમ રહેવાનો છે. ટેરિફ પર ભારતે પહેલ કરતા અમેરિકન બાઇક અને અન્ય લક્ઝરી આઇટમ પર 70% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત સામાન્ય બજેટમાં કરી દીધી હતી. પરંતુ અમેરિકા ભારત સાથે વેપાર સંતુલન પર ભાર મૂકી રહ્યું છે. ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે. ફાઇનાન્શિયલ એજન્સી નોમુરા અનુસાર ટ્રમ્પ અમેરિકાના હિતો માટે ભારત પર ટેરિફ લગાવી શકે છે. ભારત અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંધિ માટે ચર્ચા થઈ શકે છે. રક્ષા સમજૂતીમાં તેજસ માર્ક 2 ફાઇટર વિમાનના એન્જિન ખરીદી અને MQ-9B ડ્રોન અંગે પણ ચર્ચા થશે. ત્રીજું મોટું ફોકસ આઈમેક એટલે કે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પર રહેવાની શક્યતા છે. આઈમેકમાં ભારત પશ્ચિમ કાંઠાથી સુએઝ નહેરને બદલે યુએઈ, સાઉદી, ઇઝરાયલ થઈને યુરોપ સુધી રોડ, રેલવે અને સમુદ્રનો મહત્વાકાંક્ષી માર્ગ પ્રસ્તાવિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.